આજે આપણે વાત કરવાના છીએ કે આઈવીએફની પ્રોસેસમાં એમ્બ્રિયો ટ્રાન્સફર પછી તમારે તમારી નોર્મલ લાઈફ જીવતા રહેવાનું છે. એટલે તમારું જે રૂટીન હોય એ ફોલો કરી શકો છો. ખાવા પીવામાં અમારા તરફથી કોઈ રિસ્ટ્રિક્શન્સ હોતા નથી, પણ હા, એ ધ્યાન રાખવું કે બહારનું ખાવાનું ઓછું ખાવાનું, જેનાથી માંદગી ન થાય, અને જંક ફૂડ બને એટલું ઓછું ખાવાનું. આરામ પૂરતો કરવાનો, એટલે 8 કલાકની ઊંઘ વ્યવસ્થિત લેવાની, પણ આખો દિવસ આરામની કોઈ વેલ્યુ નથી. 8 કલાકની ઊંઘ ઓછામાં ઓછી લેવાની, અને આખો દિવસ આરામ કરવાથી પ્રેગ્નન્સીના ચાન્સીસ વધતા નથી. એક જગ્યાએ બેસી નહીં રહેવાનું કે સૂતું નહીં રહેવાનું, હરતા ફરતા રહેવાનું, કારણ કે તમારે હૃદયે બી કામ કરવાનું છે, જેનાથી બ્લડ સપ્લાય તમારા ગર્ભાશય સુધી સારી રીતે પહોંચી શકે અને એ તમારા ચાન્સીસ વધારી આપી શકે. તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે દવાઓ ટાઈમસર લેવાની છે અને તમે લઈ રહ્યા છો. દવાઓ તમારી બધી સમયસર જેમ ચાલે, જેમ ગાઈડ કર્યું હોય એ પ્રમાણે લીધા રાખવાનું, અને બને એટલા ઓછા વિચાર કરવાના અને સ્ટ્રેસ નહીં કરવાનું.